આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગોની વિવિધ 12 માંગોને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દિવ્યાંગોની માંગોને લઈને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા અને તેની સાથે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાતના મહિલા અધ્યક્ષ વૈશાલી નાયકે જણાવ્યું હતું કે સરકાર તરફથી દિવ્યાંગોને માત્ર 600 રૂપિયા પેન્શન આપવામાં આવે છે, જેને વધારીને રૂપિયા 5000 કરવામાં આવે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું પ્રતિનિધિત્વ દરેક વિકલાંગ વ્યક્તિને મળે તેવી અમારી મુખ્ય માંગ છે। जिला कलेक्टर श्री ने दिव्यांग लोकोना પડતર પ્રશ્નોની માંગણીને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। દિવ્યાંગોના પ્રશ્નોની ટોટલ અમે 12 મુદ્દાઓને લઈને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। એમાં મુખ્ય મુદ્દા વાત કરું તો સૌથી પ્રથમ મુદ્દો છે 5000 પેન્શન દરેક દિવ્યાંગને મળે। અત્યારે હાલમાં સરકારશ્રીની યોજના મુજબ પેન્શન મળી રહ્યું છે, પણ જેની એમાઉન્ટ માત્ર ને માત્ર 600 રૂપિયા છે। હવે તમે નોર્મલ વ્યક્તિ પણ સમજી શકો છો કે 600 રૂપિયા જેટલી એમાઉન્ટમાં શું એક દિવ્યાંગ વ્યક્તિનો જીવન નિર્વાહ ચાલી શકે તેમ છે? તો આ એમાઉન્ટ વધારી અમારે 5000 જેટલી અમારી માંગ છે, જે સરકારશ્રી 40% ઉપરની વિકલાંગતા ધરાવતા દરેક દિવ્યાંગ વ્યક્તિને આપવા માટેની મારી નમ્ર વિનંતી છે। અને સેકન્ડ પોઈન્ટ છે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું પ્રતિનિધિત્વ દરેક વિકલાંગ વ્યક્તિને પણ આપવું જોઈએ। જો SC ST કાસ્ટનું પણ અનામત હોય તો વિકલાંગ વ્યક્તિનું કેમ નહીં? શું અમે સક્ષમતા નથી ધરાવતા?